મારું નામ ભારતીબેન રવિભાઈ જીવરાજાની છે. બેન શું કહેશો ખાસ? ગુજરાતી થાળી રોટલી શાકનું છે. મને ધંધો કરવા નથી દેતા. ઓચિંતાની મારી રેકડી ભરી ગયા. મારે શું કરવું? મ્યુનિસિપાલિટી અમે ગયા તો અહીંયા મ્યુનિસિપાલિટી ગયા તો અહીંયા જવાબ નથી દેતા. અમે કે પેલા કે સોમવારે છોડશું, પછી કે તમે દંડ ભરો તો ક્યારે છોડશું? દંડ ભરી દીધો તો હવે કે તમારે 2 મહિને છૂટશે. તો અમે અત્યારે રેકડી લેવા બીજે ક્યાંય જાય તો રેકડી નથી મળતી. અમે શું કરવું? મેર સાહેબ બાબા ગયા તો અહીંયા મેર સાહેબે ફોન કર્યો બારડિયા સાહેબને, તો એ કે મારી આગળ ફોન નહીં કરવાનો, કે એ લોકો બાજે છે ને આવું કરે છે. એવી ખોટી અમારી ઉપફા ઉડાડે છે. અત્યારે ઘર ચલાવ કેટલું અઘરું છે. અત્યારે અમે વ્યાજે લઈને પૈસા વ્યાજે 20,000 રૂપિયા લઈને અત્યારે રેકડીનો દંડ ભર્યો. 13,000 રૂપિયાનો દંડ ભર્યો. બીજી ભાડે 2 રેકડી લઈ આવીને કે અમારે ખુરશી ને એવું સામાન, ખુરશી ટેબલ હતા. હજી અમે રેકડી હજી બપોરે લઈ અમે સાંજે અમારી જમ્પિંગના પાઇપ હતા, અમે ઘરે લઈ જવાની વાત કરતા હતા. ક્યાં તો 4 વાગે એ લોકો ઉપાડી ગયા. હજી એ લોકો મ્યુનિસિપાલિટી વાળા હતા. મેં અમે અમારો સામાન દઈ દો, અમે અમારા ઘરે લઈ જાય. તો કે ના, કે તમારે જવું હોય તો મ્યુનિસિપાલિટીના સાહેબ આગળ જઈને મળી આવો. અમે સાહેબ આગળ ગયા તો સાહેબ એમને ઘડીકમાં મોકલે કે તમારે જ્યાં જાવ દોડવું એ દોડી લો, કે કાંઈ તમારે સામાન નહીં મળે. આ બધા ભેગા મળીને એ લોકો અંદર સેટિંગ કરે છે. અમે ગયા તો ઘડીકમાં મોકલે જાવ. કઈ રીતે દીવડાવવામાં આવે છે આ જે રેકડીઓ વાળા છે? તમને કઈ રીતે દીવડાવે છે? રેકડી વાળા કઈ રીતે દીવડાવે તમને? ઈંડા નોનવેજ વાળા એમ કે તમે અમારા નામની કમ્પ્લેન લીધી, કમ્પ્લેન કરી છે, તમે પાછી લઈ લો. કે અહીંયા બધા ઈંડાનું છે તો અમે ઈંડાનું કરશું.